રાજકોટ શહેરના 7 વોર્ડમાં આજે પાણી કાપ રહેવાનો છે। પાણીની ટાંકી સાફ કરવાની હોવાથી પાણી કાપ રહેશે। વોર્ડ નંબર 4, 5, 6, 15, 8, 11 અને 13 વોર્ડમાં પાણી કાપ રહેશે। હજારો પરિવારોએ પાણી વિના મુશ્કેલી વેઠવી પડશે। સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, આજે પાણી કાપ રહેવાનો છે, શું વિગત? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના એન્જિનિયરના આ જણાવ્યા મુજબ આ આજી નદીના જે પાઇપલાઇન છે તેને આધારિત જે વિસ્તારો છે, જેમાં ચંદ્રેશનગર હેડક્વાર્ટર આવતા વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરવાને લીધે આ વોર્ડ નંબર 4, 5, 6, 8, 11 અને 13 અને તેમજ 15ના જે વોર્ડ છે તેમાં આંશિક એટલે કેટલાક વિસ્તારોમાં આજે પાણી કાપ રાખવામાં આવે છે। કોર્પોરેશનના અધિકારીઓ જણાવ્યા મુજબ આ પાણી કાપ લોકોની સુવિધા માટે છે, કારણ કે ટાંકાને જે વ્યવસ્થિત સાફ કરવામાં આવતું સાથે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે તેને લઈને આ પાણી કાપ રાખવામાં આવ્યો છે। પરંતુ કહી શકાય કે કેટલાક જે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે આ પાણી કાપ આવતા લોકોને મુશ્કેલીનો આ સામનો પણ કરવો પડે છે અને અવારનવાર જે પાણી કાપ આવતા હોય છે તેને લીધે લોકો મુશ્કેલીનો ભોગ પણ બનતા હોય છે। જી રવિ, વિગત બદલ આપનો આભાર।